શ્રી ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આજે વડોદરામાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ખાતે કાર્યરત નવા શ્રી ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ અને માજી ડેપ્યુટી મેયર શૈલેષ શેટ્ટા સહિત શાંતિભાઈ ભટ્ટ અને અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા અને સ્નેહ મિલન સમારોહમાં શ્રી ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિના વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમાજ માટે સંપર્ક સેતુ માર્ગદર્શિકા ડિરેક્ટરીનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। જે મૂળભૂત રીતે તો શ્રીનગરથી આવેલા અને ગુજરાતમાં આવીને સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર એ પધારેલા એ વડોદરાના નવા શ્રીગોળ બ્રાહ્મણો અહીં વડોદરાની અંદર ગુજરાતમાં અને ભારતની અંદર સર્વત્ર વસેલા છે। એ સમસ્ત બ્રાહ્મણોનું આજે સંમેલન છે। એ વડોદરાના નવા શ્રીગોળ બ્રાહ્મણની જ્ઞાતિની ડિરેક્ટરી સંપર્ક સેતુ 2013 પ્રગટ થઈ રહી છે, તો એ નિમિત્તે ડિરેક્ટરીનું વિમોચન વિધિ છે। સાથે સાથે વડલાની છાયમાં એટલે જે વૃદ્ધો છે તેનું સન્માન છે, વિદ્યાર્થીઓનું સન્માન છે અને જે વિશિષ્ટ વ્યક્તિઓ છે તેનું પણ સન્માન અહીં ઘડી કરવામાં આવ્યું છે। ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય અને તેનું સંરક્ષણ સંવર્ધન થાય એ દૃષ્ટિએ બુદ્ધોએ ભેગા થઈને અહીં ગાડી પોતાના પૂર્વજોની પોતાના વડીલોનું અહીં ગાડી સત્કાર સમારંભ રાખ્યો છે, જેથી આવનારી પેઢીને પણ એનો વારસો સંસ્કાર વારસો પ્રાપ્ત થાય।